રાજકોટ ભાજપ પ્રમુખ માધવ દવે મોટું નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે કમળના નિશાન સાથે જનતાની વચ્ચે જશે ભાજપ। નારાજગી દૂર થઈ ભાજપ એક મોટો પરિવાર છે। એક બે વોર્ડમાં રહેલો વિવાદ હવે પૂર્ણ થયો છે। વિકાસના કામોના આધારે પ્રજા પાસે મતો માંગીશું તેવું આ નિવેદન આપ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે જે કહી શકાય કે દાવેદારો છે, ઉમેદવારો છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। એટલે દાવ પેચની શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટ મહાનગરપાલિકાના શહેર પ્રમુખ છે માધવભાઈ દવે, તેમની સાથે વાત કરશું। માધવભાઈ, ચૂંટણીનું એલાન ઘણા સમયથી એવું લાગ્યું, સસ્પેન્સ રહ્યું, દાવેદાર ઉમેદવારો કોણ આવશે, નવા ચહેરાઓ પણ આવ્યા, અમુક લોકો જૂના પણ છે। કઈ રણનીતિ રહેશે રાજકોટ મહાનગરપાલિકા? ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ, કેડરબદ્ધ અને કાર્યકર્તા બેઝ પાર્ટી છે। ચૂંટણીનું મહાપર્વ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 72 કેન્ડિડેટોની જાહેરાત ગઈકાલે થઈ ચૂકી છે। એક એક કાર્યકર્તા ઉત્સાહથી થનગની રહ્યો છે। કાર્યકર્તાઓની પસંદગી અમારા મોવડી મંડળે ખૂબ સરસ રીતે કરી છે, સંપૂર્ણ બેલેન્સ કર્યું છે અને આજે અમે આ વિજય વિશ્વાસ સંમેલન દ્વારા ચૂંટણીમાં શંખનાદ કરી અને નગારે ઘા કરી અને અમે ચૂંટણી કાર્યમાં આજથી જોડાઈ જવાના છીએ અને મને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લોકોએ દરેક વખતે સ્વીકારી છે એમ આ વખતે પણ તમામે તમામ કમળને જીતાડશે। માધવભાઈ, ખાસ જે રીતના નામો જાહેર થયા ત્યારબાદ રાત્રિના પહેલી વખત એવું થયું કે 1:30 વાગ્યા સુધી થોડા વાટાઘાટો પણ ચાલી અને બીજી વસ્તુ કે જે રીતના છેલ્લી ઘડીએ નામ આવ્યા અને એકી સાથે વકીલો જે આપણા છે તેમને સતત આખી રાત મહેનત કરવી પડી। આ એક દરેક વખતની સ્વાભાવિક પ્રક્રિયા છે। હું પોતે પણ આ વકીલ તરીકે આ પ્રક્રિયામાં વર્ષોથી ભાગ લઉં છું। એટલે અમારી લીગલ સેલની ટીમ એ ખૂબ સારી રીતે અનુભવી છે અને નામો મોડા જાહેર થયા એટલા માટે કે ત્યાં અમારી પાર્લામેન્ટરી બોર્ડ ચાલતી હોય છે અને એની પ્રક્રિયામાં થોડો સમય લાગતો હોય છે, એટલે સ્વાભાવિક છે। પણ અમારી તૈયારી એટલી સારી હતી કે અમે 18 વોર્ડના અમે પાર્ટ પાડી અને એમાં વકીલોની ટીમ ગોઠવી અને અમે ફોર્મની પ્રક્રિયા કરી જે મોડી રાત સુધી ચાલી અને એનો પણ એક માહોલ હોય છે। કાર્યકર્તાઓને કારણે આખી રાત કાર્યાલય ધમધમતું રહ્યું, બધા કાર્યકર્તાઓ એકબીજાને મળ્યા, આનંદથી વાતો કરી અને આવતીકાલથી આજથી અમે જે વિજય વિશ્વાસ સંમેલન છે એનાથી અમે અમારા કાર્યમાં લાગી જઈશું। થોડોક વિરોધ પણ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી પરિવાર એક બહુ મોટો પરિવાર છે। લાખો કાર્યકર્તાઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને કાર્ય કરતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આપણા પરિવારમાં પણ 2-3 આપણા સગા સંબંધી હોય તો એમને મનમાં એવું લાગી આવતું હોય છે, તો એમને છૂટ છે કે અમારી સાથે આવી અને એમની જે કંઈ અંદરની વાત છે, લાગણી છે અમારી પાસે વ્યક્ત કરે। અમે પણ એમને પરિવારની જેમ સાંભળી અને એમની વાતને અનુકૂળ થઈ અને એમને સારી રીતે અમે વાત કરી અને અમારી સાથે ફરીથી જોડી દીધા છે। માધવભાઈ, ખાસ છેલ્લો સવાલ છે, જે નવા ચહેરાઓ આવ્યા છે, કારણ કે વોર્ડમાં અમુક લોકો જાણતા પણ ન હોય, આ કઈ રીતના ફેસ થશે ને ખાસ મુદ્દાઓ ચૂંટણીમાં ક્યારે છે? ભારતીય જનતા પાર્ટીમાં ચહેરો મહત્વનો નથી, વિચારધારા અને અમારું ચૂંટણી ચિહ્ન કમળ એ મહત્વનું છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે એક વખત જાહેર થઈ જાય છે ત્યાર પછી એના મનમાં કશું હોતું નથી। એ વિચારધારાને લઈ અને લોકોની વચ્ચે જતો હોય છે। લોકોના જે કામો અમે કર્યા છે, વિકાસ યાત્રા અમે જે કરી છે અને વિકાસ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ભારત દેશને એક નવી દિશા આપી રહ્યા છે એમના વિચારોને અમે લોકોની સુધી લઈ જઈશું અને આ મુદ્દાને આધારે અમે ચૂંટણીમાં જીતીશું। આભાર માધવભાઈ કે જે રીતના વાત કરીએ, રાજકોટ મહાનગરપાલિકાના તમામ ઉમેદવારોનો ફોર્મ છે તે ભરવાની તૈયારીઓ થઈ ચૂકી છે। વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરવાના છે, પરંતુ જે ક્યાંક કહી શકાય કે નવા ચહેરાઓ છે જે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે લઈને કહેવામાં આવ્યું છે કે જે વિકાસની વાતો છે ને સાથે નવો ચહેરો છે તે માત્ર કમળ છે ને કમળના નામ ઉપર મત માંગવા અને વિકાસના નામો ઉપર મત માંગવા માટે લોકોની વચ્ચે જવાના છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।